प्यारी कामगिरी से पूरी प्रजा ये ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો સામે આવતાની સાથે જ ફરી એક વખત ગુજરાતની અંદર ભાજપનો ભગવો લહેરાયો છે। જો કે ભાજપનો ભગવો તો લહેરાયો, પરંતુ જે બેઠકો એ ચર્ચાનો વિષય બની હતી તેમાંની એક બેઠક જેતપુર કે જ્યાં જીતના જશ્નની વચ્ચે કેટલાક એવા પણ દ્રશ્યો સામે આવ્યા કે જ્યાં એ જેતપુર અને જામકંડોરણાના ધારાસભ્ય જયેશ રાદડિયા એ પોતાના પક્ષના ઉમેદવાર કે જીત બાદ તે રડી રહ્યા હતા, એ ખુશીના આંસુ હતા અને આંસુઓ પણ લૂછી રહ્યા હતા અને ક્યાંક એ જયેશ રાદડિયાએ ખુશીના આંસુ લૂછતાની સાથે જ એ વિરોધીઓને જવાબ પણ આપ્યા। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે અને આ પરિણામોની વચ્ચે જેતપુર નગરપાલિકાની ઉપર સૌ કોઈની નજર હતી। જેતપુરમાં એટલા માટે નજર હતી કે પ્રશાંત કોરાટ અને જયેશ રાદડિયાની વચ્ચેના ગજગ્રાહમાં જે પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલિયાની ટિકિટ કપાઈ હતી, એ સુરેશ સખરેલિયા જેતપુર ભાજપના જીતની જશ્નની વચ્ચે નોટોનો વરસાદ કરી રહ્યા હતા। બિલકુલ તમે સાચું સાંભળી રહ્યા છો। સુરેશ સખરેલિયા કે જે ભાજપથી નારાજ હતા, તેના તરફેણમાં એ તમામ જે નામો જાહેર કરવામાં આવ્યા હતા ઉમેદવારના, એ તમામ ફોર્મ પરત ખેંચવાના હતા, પરંતુ હવે એ સમાધાન પણ થઈ ચૂક્યું હતું અને ત્યારબાદ ચૂંટણી પ્રચારની અંદર પણ જોવા મળ્યા હતા। આ તમામની વચ્ચે ભાજપની 32 બેઠકો ઉપર જે જીત થઈ છે એ જીતને લઈને ભારતીય જનતા પાર્ટીના એ નેતા સુરેશ સખરેલિયા અને પૂર્વ નગરપાલિકાના એ પ્રમુખ છે જેતપુરની અંદરના, તેમણે નોટોનો વરસાદ કર્યો હતો। સાથે સાથે જયેશ રાદડિયા પણ જોવા મળ્યા હતા। જો કે આ તમામની વચ્ચે જેતપુર નગરપાલિકાના જે પરિણામો આવ્યા ત્યાં જે નવા ઉમેદવારો ઊભા રાખવામાં આવ્યા હતા ભારતીય જનતા પાર્ટી તરફથી, જેમાં એક મહિલા ઉમેદવાર કે જેમને જીતની ખુશી હતી અને જીતના ખુશીની સાથે જ તેમના પરિવારના સભ્યો કે જે રડતા જોવા મળ્યા હતા, એ ખુશીના આંસુ ત્યાં વહી રહ્યા હતા અને એ લાગણીસભર દ્રશ્યોની વચ્ચે જયેશ રાદડિયા એ મહિલા ઉમેદવારને એ શાંત પણ પાડી રહ્યા હતા, કેમ કે આ જીતનો જશ્ન છે। આજે એ ખુશીના આંસુ તો આવે, પરંતુ ખુશીના આંસુની વચ્ચે જીતનો જશ્ન પણ મનાવવાનો છે અને જીતનો જશ્ન જે છે તે જેતપુરની અંદર ખૂબ સારો એવો મનાવવામાં આવ્યો। આ તમામની વચ્ચે જયેશ રાદડિયાની સાથે અમારા સંવાદદાતા જેતપુરની અંદર હતા, તેમને શું કઈ ચર્ચા કરી, શું કઈ વાતચીત થઈ એ પણ તમે પહેલા સાંભળો। જેતપુરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તેનું પરિણામ છે તે પૂર્ણ થઈ ગયું છે, ત્યારે હું સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલના સીધા દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરીશ કે જેતપુરમાં પાલિકામાં ભાજપનો ભગવો છે તે લહેરાઈ રહ્યો છે અને જેતપુરમાં પાલિકામાં આ 44 બેઠક પરથી 29 બેઠક પર ભાજપે કબજો કર્યો હતો અને જયેશ રાદડિયાના ગઢમાં ભાજપમાં ભગવો લહેરાયો છે। જેતપુરમાં પાલિકાની ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસ વ્હાઇટ વોશ કર્યું છે। આપણી સાથે જયેશભાઈ રાદડિયા છે, શું કહેશો જયેશભાઈ? જેતપુર નવાગઢ નગરપાલિકાની ચૂંટણીની અંદર આજે ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે। આ તકે જેતપુર નવાગઢના મતદાતાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે જે પ્રમાણે 42 બેઠક ઉપર અમે ચૂંટણી લડતા હતા, 32 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીના અમારા ઉમેદવારો ભવ્ય રીતે જીતા છે અને જે પ્રમાણે અપક્ષ ઉમેદવારો છે એમને પણ ભારતીય જનતા પાર્ટીને મોટાભાગના લોકોએ સમર્થન આપ્યું છે। એટલે ફરીથી જેતપુર નગરપાલિકાની અંદર ભવ્ય શાસન આપવા બદલ ફરીથી તમામ મતદાતાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। આ હતા જયેશભાઈ રાદડિયા, બધા જે મતદારો છે તેનો છે આભાર વ્યક્ત કર્યો છે। તુષાર ભાલિયા, ન્યૂઝ રૂમ, જેતપુર। તો અમારા સહયોગી તુષાર ભાલિયા હતા કે જેમણે જેતપુરની અંદર જયેશ રાદડિયાની સાથે વાતચીત કરી। વાતચીતની અંદર જયેશ રાદડિયાએ જીતના જશ્નની સાથે સાથે તેમણે એ પણ કહ્યું કે જેતપુરની જનતાનો તેમને આભાર માન્યો અને સાથે જે ગજગ્રા હતો પ્રશાંત કોરાટ અને જયેશ રાદડિયાની વચ્ચે કે જેમના કારણે જયેશ રાદડિયાના 2 ટેકેદારોની ટિકિટ કપાણી હતી, તેમ છતાંય જેતપુરની અંદર ભારતીય જનતા પાર્ટીનો ગઢ એ યથાવત જોવા મળ્યો। પરંતુ અંતે જે સુરેશ સખરેલિયાની ટિકિટ કપાઈ હતી એ સુરેશ સખરેલિયા નોટોનો વરસાદ કરતા પણ જોવા મળ્યા એ ભારતીય જનતા પાર્ટીની જીતની અંદર અને સાથે સાથે જયેશ રાદડિયાએ તમામ વિરોધીઓને જવાબ પણ આપી દીધો છે। હવે જોવાનું રહેશે કે જેતપુર નગરપાલિકાના નવા પ્રમુખ કોણ, કેમ કે સુરેશ સખરેલિયાની ટિકિટ તો કપાઈ ચૂકી હતી। ટિકિટ કપાતાની સાથે પ્રમુખ પદની દાવેદારીની અંદરથી તેમનું નામ એ જતું રહ્યું છે। હવે જોવાનું રહેશે જેતપુર નગરપાલિકાની અંદર જયેશ રાદડિયાની એ ગઢની અંદર જયેશ રાદડિયાના ટેકેદારોમાંથી કોઈ એક વ્યક્તિ આવશે કે પછી ભારતીય જનતા પાર્ટી કોઈ નવા વ્યક્તિની પસંદગી કરે છે।
તમને શું લાગી રહ્યું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.